પાંથાવાડા ધનિયાવાડા માર્ગની બિસ્માર હાલતથી વેપારીઓને રાહદારીઓ પરેશાન। પાંથાવાડાથી ધનિયાવાડા તરફ જતા માર્ગની હાલત છેલ્લા 2 વર્ષથી ખરાબ બની રહી છે। માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડતા રોજિંદા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જ્યારે માર્ગ કાંઠાના વેપારીઓ સતત ધૂળ અને ડામરીઓના ત્રાસથી પરેશાન બની ગયા છે। સ્થાનિક વેપારીએ જણાવ્યું કે રોડની બાજુમાં આવેલી અમારી દુકાનોમાં સતત ધૂળ ભરાઈ જાય છે। સમગ્ર દિવસ ડામરીઓ ઉડીને દુકાનો સુધી આવી પહોંચે છે, જેના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે અને ધંધો અસરગ્રસ્ત થાય છે। R&B પંચાયત હસ્તક આવેલા આ માર્ગ પર મેટલ નાખવામાં આવ્યું હોવા છતાં પણ 2 વર્ષથી સમારકામ પૂર્ણ થતું ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। આ અંગે ધાનેરા R&B વિભાગમાં SO સિરાજભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હાલ દાંતીવાડા નજીકના જેગોલ ખાતે રસ્તાનું કામ ચાલી રહ્યું છે। તે પૂર્ણ થતાં જ ધનિયાવાડા માર્ગનું કામ હાથ ધરવામાં આવશે। તે જ સમયે સ્થાનિક વેપારી ચેતન પ્રજાપતિએ જણાવ્યું કે રોજ ઉડતી ધૂળ અને રસ્તાની ખરાબ હાલતને કારણે અમે વેપારીઓ ખૂબ જ મુશ્કેલીમાં છીએ અને અમને ધંધો ચલાવવામાં ભારે અડચણ પડે છે, જેથી તંત્ર તાત્કાલિક માર્ગનું સમારકામ કરે તેવી અમારી વિનંતી છે। વર્ષોથી પેન્ડિંગ પડેલા માર્ગના સમારકામને લઈને લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે। નામ સુરેશભાઈ છે। મારી પાંથાવાડાથી ધનિયાવાડા રોડ ઉપર દુકાન છે। રોડની આગળ આ રોડ 2 વર્ષથી ખરાબ હાલતમાં છે। આના લીધે અમારી દુકાન પૂરી રોગ અને ડમરીથી ભરાઈ જાય છે। તંત્રની મારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી રોડનું સ્મારક કામ પૂરું થાય એવી વિનંતી। મારું નામ ચેતનભાઈ પ્રજાપત છે અને આ ધનિયાવાડા રોડ ઉપર લગભગ 100 થી 150 દુકાનો છે અને આના અંદર આ શોપિંગમાં મારી પણ દુકાન છે। હવે અમે લોકો અહીંયા આ જો ધૂળ મિટ્ટી આટલી ઉડે છે ને એનાથી બહુ પરેશાન છે, એટલે મારે સરકારથી આ વિનંતી છે કે જલ્દથી જલ્દ આ રોડ બનાવવાની વિનંતી છે।